હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતના ક્લોઝિંગ આપણે માર્કેટના થતા જોઈ રહ્યા છે, છેલ્લા 2 દિવસથી આપણે 22,500ની આસપાસ જવાની કોશિશ માર્કેટ પૂરી રીતે કરી રહ્યું છે, પણ એનાથી નીચે ક્લોઝિંગ આવી રહ્યું છે. આજે 22,470 ઉપર ક્લોઝિંગ. કઈ રીતે તમે હવે આગળ નિફ્ટીની ચાલને જોઈ રહ્યા છો? નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? અગર નિફ્ટી ઉપર ટેકનિકલ ચાર્ટમાં સ્ટડી કરીએ, એઝ પર એલિયોટ વેવ એક ઇમ્પલ્સ ઓલમોસ્ટ કમ્પ્લીટ હતી 22,700ની આજુબાજુ. ત્યાર પછી એક ડિક્લાઇન જોવા મળ્યું છે, જે એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે. તો હાલમાં એક ઇન્ટરમીડિયેટ ટાઈમમાં જોવામાં આવે તો પ્રાઇસ નિફ્ટીમાં એક ઝિગઝેગ કરેક્શનનું એક ફોર્મેશન થઈ રહ્યું છે, જે ઓલમોસ્ટ 22,200ની આજુબાજુ કમ્પ્લીટ થઈ શકે છે. તો એક સ્ટ્રોંગ સપોર્ટ હું મારા હિસાબે જણાવવા માંગીશ. 22,200 22,300 એક ઝોન છે, જે એક આવનારા ટાઈમમાં એક સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરી શકે છે. અને જો એક 22,000નો એક જે પ્રીવિયસ લો છે એ ઇનવેલિડ લેવલ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. તો અગર જો 22,200ની આજુબાજુથી એક રિવર્સલ મળશે તો એક ડેફિનેટલી આપણને અપસાઇડ મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને બીજી બાજુ પર વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં અગર જોવામાં આવે તો ગઈકાલે એક 48,000નો સ્ટ્રોંગ સપોર્ટ જેવા એક બ્રેકડાઉન થતા જોવા મળ્યા હતા, પરંતુ આજે પાછું એની ઉપર પ્રાઇસ સસ્ટેન જોવા મળી રહી છે. તો એક 48,000 જે પાછળ એક ડબલ બોટમ બની હતી, તે જ લેવલ પર પ્રાઇસ હમણાં ટ્રેડ કરી રહી છે. તો જો વીકલીમાં આવતીકાલનું ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો વીકલીમાં 48,000 ઉપર પ્રાઇસ સસ્ટેન કરે છે તો ડેફિનેટલી આપણે કહી શકીએ કે એક અપસાઇડની મોમેન્ટમ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. પરંતુ જો 48ની નીચે જો ક્લોઝિંગ આવે તો ફર્ધર થોડોક ફોલ બેંક નિફ્ટીમાં પોસિબલ છે. તો એક બંને ઇન્ડેક્સ હાલમાં એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. બેંક નિફ્ટી માટે 48,000 અને નિફ્ટી માટે 22,200 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. તો જો આ બંનેની ઉપર સસ્ટેન થાય છે તો એક અપસાઇડ મોમેન્ટમ આવનારા દિવસો આપણે જોવા મળી શકે છે બંને ઇન્ડેક્સ. ઓકે, તો અહીંયા આગળથી એટલે આપનો કન્ડિશનલ વ્યૂ બની રહ્યો છે નિફ્ટી માટે 22,200 સસ્ટેન થવા જરૂરી છે અને બેંક નિફ્ટી માટે 48,000. તો આપણને મજબૂતી તરફનો કારોબાર દેખાઈ શકે છે. તો જો આ લેવલ સસ્ટેન થાય છે તો આપ ટાર્ગેટ ક્યાં જોઈ રહ્યા છો? સ્ટોપ લોસ કેટલો રાખવાનો રહેશે? અગર નિફ્ટીની વાત કરીએ, જો નિફ્ટીમાં 22,200ની આજુબાજુ રિવર્સલ મળે છે તો ત્યાં બાઇંગ કરી શકાય છે 22,000 સ્ટોપ લોસ સાથે. અને ઉપરમાં 22,700 જે એક બ્રેકઆઉટ લેવલ છે તો એ પહેલો ટાર્ગેટ રહેશે. અને 22,700 પણ જો બ્રેકઆઉટ થાય તો 23,000 23,300 ટાર્ગેટ ઉપરમાં જોવા મળી શકે છે. અને આ એક વ્યૂ છે આવનારા 10 દિવસ માટે, નહીં કે 1-2 દિવસ માટે. તો આ વાતને ખાસ ધ્યાન રાખવી જોઈએ. તો આ પ્રમાણે એક વ્યૂ બનાવી શકાય છે નિફ્ટીમાં. અને બેંક નિફ્ટીમાં હજુ પણ પ્રાઇસ એક પ્રીવિયસ લો પાસે એક સપોર્ટ લઈ રહી છે. તો આમાં એક પ્રોપર કોઈ વ્યૂ નથી. તો બેંક નિફ્ટીના હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો નિફ્ટી માટે અહીં આગળથી ખાસ ધ્યાને રાખવાનું છે કે 22,200ના સપોર્ટ બાદ જો રિવર્સલ મળે છે તો બાઇંગ કરવાની સલાહ છે. 22,700નો પહેલો ટાર્ગેટ અને ત્યાંથી પણ જો મજબૂતી આગળ વધે છે તો 23,300ના લેવલ બની શકે છે. 22,000નો સ્ટોપલોસ રાખવાનો રહેશે. આવનારા 10થી 12 દિવસ માટેનો વ્યૂ નિફ્ટી ઉપર અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. અમિતજીનો આ નિફ્ટી ઉપર આપણે સલાહ પર નજર કરી છે. ત્યારે જ બેંક નિફ્ટી માટે એમણે અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપી છે. અને આ સાથે જ હવે જો આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની નિફ્ટી માટે સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. kushkodasara.comના કુશ કોડાસરાની સલાહ ઉપર નજર કરીએ તો એમણે નિફ્ટીને અત્યારના લેવલથી સેલ કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,280નો અને સ્ટોપલોસ 22,550નો રાખવાની સલાહ કુશ કોડાસરા તરફથી મળતી દેખાઈ રહી છે. ત્યારે જ હવે આપણે નજર કરી લઈએ હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની નિફ્ટી માટેની સ્ટ્રેટેજી પર. એમણે બાય ઓન ડીપ કરવાની સલાહ આપી છે. 22,350 22,400ની આસપાસ જો નિફ્ટીના લેવલ મળે છે બાય કરો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,480, ત્યારબાદ 22,540 અને એ ક્રોસ થાય છે તો 22,650ના ટાર્ગેટ નિફ્ટીમાં તેઓ જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 22,248નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી મળી રહી છે.